હલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે પાઠ 17ની અંદર વિડિયો લેક્ચર 2 એની અંદર આચાર્ય ચરક છે એણે પોતાની ચરક સંહિતાની અંદર શું ઉપદેશ આપ્યો છે, જીવનની અંદર શું કરવું અને શું ન કરવું એ બાબતમાં આયુર્વેદ શાસ્ત્રની દ્રષ્ટિએ એણે જે ઉપદેશ આપ્યો છે એ જોશું. તમે જોશો કે એણે શું કીધું કે નિખિલમ અપી આયુર્વેદ સાહિત્યમ આચાર્ય ચરકસ્ય ઉચ્છિષ્ટમ અસ્તિ. નિખિલમ વત્તાપી ત્યાં સંધિ છૂટી પડશે, પછી ઉચ્છિષ્ટમ વત્તા અસ્તિ. ઉચ્છિષ્ટમનો અર્થ થશે એઠું. આપણે કેમ જમી લઈએ અને પછી બાકી જે વધ્યું હોય એને એઠું કહીએ છે એ બાબતમાં અહીંયા જમવાની વાત નથી, પણ સાહિત્યની વાત છે. કયા સાહિત્યની વાત છે? તો કે આયુર્વેદ સાહિત્યની વાત છે. આખું આયુર્વેદ સાહિત્ય આપણને જો કોઈ આપ્યું હોય ને, આપણે ગયા વખતે જોયેલું કે આખા આયુર્વેદ સાહિત્યના પ્રવર્તક એટલે કે ફેલાવો કરનાર છે આચાર્ય ચરક હતા. અને આચાર્ય ચરકે જે લખેલું છે ને એ બધું એમાં આવી જાય છે. બાકીનું જે આપણને મળે છે એ એનું એઠું એમ કહી શકાય એમ. એટલે કે એનામાંથી જ બધા છે એ કોપી મારેલી છે. નિખિલમપી સમગ્ર પણ આયુર્વેદ સાહિત્ય આચાર્ય ચરકનું એઠું છે. આખું આયુર્વેદ શાસ્ત્ર છે એ આચાર્ય ચરકે વાપરી લીધેલું છે, ને વાપર્યા પછીનું જે વધ્યું એને કહેવાય એઠું. અથશ્ચ અહીંયા અસ્થિ છે એ આવશે, ક્રિયાપદ છે. અસ્થાતુનું વર્તમાન કાળ પરસ્મય પદ અન્ય પુરુષ એક વચનનું રૂપ છે. અથશ્ચ ચ એટલે અને અથ એટલે હવે. આયુર્વેદ શાસ્ત્રીયમ યત જ્ઞાનમ ચરક સંહિતાયામ વર્તતે તદેવ સર્વત્ર વર્તતે. એટલે આ વાક્ય છે એ આગળ સમજાવે છે. કહેવાનો અર્થ શું છે કે સમગ્ર આયુર્વેદ શાસ્ત્ર છે એનું જ્ઞાન છે એ ચરક સંહિતા જે આચાર્ય ચરકનો ગ્રંથ છે એની અંદર વર્તતે એટલે કે છે. તદેવ સર્વત્ર વર્તે તદવત્તા ઇવ તે જ સર્વત્ર વર્તતે બધે જ છે. જે ચરક સંહિતાની અંદર છે તે બધે જ છે. ચરક સંહિતામાં યત નાસ્તિ, જે ચરક સંહિતા એમ ચરક સંહિતાની અંદર નાસ્તિ નથી, તદ તે કુત્ર વત્તાપી કુત્રાપી ક્યાંય પણ ન વર્તતે ક્યાંય પણ નથી. મહાભારતની અંદર જે બધું જોવા મળે વેદોની અંદર ને ઉપનિષદની અંદર, તો કે ઉપનિષદની અંદર બધું આવી જાય. જો ઉપનિષદની અંદર આપણે બીજે બહાર ગોતવા જઈએ તો ક્યાંય ન મળે. ઉપનિષદનો એ સાર છે. એમ આ આયુર્વેદનો સાર એટલો જ કે ચરક સંહિતાની અંદર બધું જ આવી જાય છે, અને ચરક સંહિતાની અંદર જોવા ન મળે એ બીજે ક્યાંય પણ નથી. અહીંયા કુત્રાપી એ પણ સંધિ છૂટી પડે, ન વત્તા અસ્તિ એ પણ સંધિ છૂટી પડશે, તદવત્તા એ પણ સંધિ છૂટી પડશે. પછી વર્તતે 2-3 જગ્યાએ આ વાક્યની અંદર આવ્યા તો વૃદ્ધ ધાતુ વર્તમાન કાળ આત્મને પદ અન્ય પુરુષ અને એક વચનનું રૂપ છે. અસ્થિ છે એ આપણે આગળ જોયું એ જ પ્રમાણે રૂપ થશે. આગળ જોઈએ તો અસ્ય કેશ્ચન ઉપદેશા સ્મર્તવ્યા સંતિ. અસ્ય એટલે કે આના એટલે કે આચાર્ય ચરકના કેટલાક ઉપદેશો છે સ્મર્તવ્યા સંતિ યાદ કરવા જોઈએ, યાદ કરવાના છે. કે કયો ઉપદેશ એને ખાસ કરીને આપેલો છે? તદ્વત્તાથા તેમાં મનુષ્ય કેન પ્રકારેણ રોગરહિત ભવિતુમ અર્હતિ ઇતિ વિષયે ઉપદિશતિ આચાર્ય. તેમાં એક ઉપદેશ એ આપ્યો છે કે માણસ કયા પ્રકારે રોગ વગરનો થઈ શકે છે તે ઉપદેશ આ વિષયમાં ઉપદેશ છે આચાર્ય ચરકે આપેલો છે. કયો ઉપદેશ છે? ન રહો હિત, બધી જો સંધિ પાડીને જ બધા વર્ડ્સ છે બોલું છું. નરહ હિત આહાર વિહાર સેવી સમીક્ષ્યકારી વિષયેષુ આસક્ત દાતા સમઃ સત્પર ક્ષમાવાન આપતો સેવી આપતોપસેવી ચ ભવતી અરોગી. ભવતી અરોગી થઈ શકે, ભવતી એટલે થઈ શકે, અરોગી એટલે નિરોગી થઈ શકે. હવે કયા માણસ છે એ નિરોગી થઈ શકે છે? તો કે એમાં પેલું એમ કીધું કે જે માણસ છે ને એ પેલા શું કરે કે હિત વત્તા આહાર વત્તા વિહાર સેવી, હિતકારી આહાર અને વિહારનું સેવન કરે. આહાર એટલે ભોજન. આપણે કયા પ્રકારનો ભોજન લઈએ છીએ? આપણે બજારમાં નીકળીએ એટલે મોટી છે એ પેલા ફૂલડાની માળાની જે માળાઓ ટીંગાતી હોય પેલા કોથળીઓને આપણે આપણું મન છે એ લલચાઈ જાય. અને
અને તમને બધા એના નામ તો આવડતા હોય, મને તો એના નામે ન આવડતા. આપણે પ્રત્યક્ષ હોય તો કેટલા બધા નામ મને સાંભળવા મળે, એટલે આપણે બહુ ખાવાનું મન થાય, બરાબર. તો હિતકારી આહાર ન કહેવાય, કારણ કે એનાથી શું થાય છે તો કે આપણા ચયાપચયની ક્રિયા છે એ બગડે છે, અને એનાથી જ મોટાભાગના રોગ છે એ થાય છે. તો આપણે શા માટે રોટલી અથવા તો આપણા ઘરે બનાવેલો જે હિતકારી આહાર છે એનું સેવન ન કરીએ, તો કે એ જ ખાવું જોઈએ. એટલે હિતકારી આહાર અને વિહાર એટલે યોગ્ય સમય છે ચાલવા જવું, અને અથવા તો વિહાર કરવા જવું, એટલે કે સાંજનો સમય હોય અને આહલાદક સમય હોય, કોઈ નદી કે તળાવ કિનારો હોય, તો એવી જે ભેજવાળી અને આહલાદક એટલે આપણા મનને ઠંડક આપે એવી જગ્યાએ છે ફરવા જવું જોઈએ. એટલે હિતકારી આહાર અને વિહારનું સેવન. ત્યાર પછી એમ કીધું કે વર્તન સમીક્ષાકારી, વર્તન કેવું હોવું જોઈએ માણસનું? સમીક્ષાકારી એટલે સમજી વિચારીને વર્તન છે એ કરવું જોઈએ, એટલે કે સારું વર્તન રાખવું જોઈએ. વ્યક્તિનું આચરણ સારું હશે તો સામેની વ્યક્તિને પણ એ મનોહારી લાગશે, અને એને મનોહારી લાગશે તો એ આપણી સાથે વર્તન છે એ સારું કરશે. એટલે સમજી વિચારીને સારું વર્તન કરવું. ત્યાર પછી કીધું વિષય શું આસક્ત, વિષય વાસનામાં અનાસક્ત હોઈ શકે એવા, આસક્તિનો સતત રચ્યા પચ્યા રહેવું, મોહ માયામાં આ વસ્તુ મારી પાસે નથી તો આ વસ્તુ મને ખૂટે છે, તો આ વસ્તુ મને જોઈ છે. આપણે ઘણા મમ્મી પપ્પા પાસે છે એ આગ્રહ કરતા હોય છે આ વસ્તુ લઈ દે ને લઈ દે, તો આપણે એવી આસક્તિ છે એ રાખવી જોઈએ નહીં, બરાબર. એને એક પ્રકારનું વળગણ કે મોહ માયા કહીએ છીએ. તો આ વિષયની બાબતમાં અનાસક્ત રહેવું. ત્યાર પછી દાતા, જે વ્યક્તિ છે એ આપે છે સૌ કોઈને. માનો કે તમે ભણતા હોય તો તમારી પાસે 2 પેન હોય, કોઈને 1 પેન ખલાસ થઈ ગઈ તો આપણે એમ કહીએ કે હાલે મારી પાસે 2 છે. તો જે વાપરીએ છીએ એમ વિદ્યાની અંદર એવું જ છે કે વાપરીએ તો વધે. એમ અહીંયા કીધું ને કે આપણું આચરણ છે એ સારું હોવું જોઈએ, તો કે આપણું વર્તન સારું હોય તો સારું આચરણ કરીએ તો સામેથી વ્યક્તિથી ને પણ આપણને સારું જ ફળ છે એ મળશે. એમ આપણે છે દાતા થવાનું. ત્યાર પછી શું કીધું? સમહ એટલે બધા પ્રત્યે સંભાવના રાખવાની, બધા છે એ સારા જ છે એવી ભાવના, એને કહેવાય સંભાવના રાખવી. અને સત્યપરહ, સત્યાપન હંમેશા છે એ સત્ય બોલવું. અસત્યનું આચરણ લઈ તો કેટલા બીજા અસત્ય છે એ ઉચ્ચારવા પડે, માટે સત્યનું આચરણ કરવાનું, સત્ય બોલવાનું. પછી કીધું ક્ષમાભાવ, ક્ષમાવાના એટલે કે ક્ષમાભાવ એટલે કે જો કંઈ પણ વાકનો કોઈનો હોય તો દોષ ન દેતા ક્ષમા આપી દેવી. અને ત્યાર પછી કીધું આપ્તોપસેવી એટલે કે આપ્તજન એટલે કે જે વ્યક્તિ છે એ બીમાર છે એની સેવા કરવી, એટલે કે આપ્તજનોની સેવા કરવી. અને એ જ માણસ કેવો જોઈએ? આ નરહ એટલે કે માણસ, ભવતી અરોગી, એ જ માણસ છે એ નિરોગી રહી શકે છે. તો આપણે છે આમાંથી ભલે આ 2, 5, 10 આપણને કીધા, એમાંથી 2, 4નું જો આપણે આચરણ કરશું તો ધીમે ધીમે બીજા છે એ પણ અમલમાં મૂકતા જશું. અર્થાત હવે જે આ શ્લોક આપ્યો છે ને એનો જ અહીંયા છે અર્થ આપ્યો છે. અર્થાત ય નરહ હિતસ્ય આહાર વિહારસ્ય સેવનમ કરોતી, જે માણસ હિતકારી આહાર અને વિહારનું સેવન કરે છે, સર્વમ કાર્યમ સમીક્ષ કરોતી, બધું જ કામ છે એ સમજી વિચારીને કરે છે. વિષયેષુ નિરાસક્ત નિરામ અશક્ત ન ભવતી, વિષયની બાબતમાં એકદમ અનાસક્ત રહે છે. અને યહ દાનમ કરોતી, જે દાન કરે છે. વ્યવહારે સમત્વમ ક્ષમાભાવમ ચ આચરતી, વ્યવહારમાં સમત્વ અને ક્ષમાભાવનું આચરણ કરે છે. આપ્તજનાનામ સેવામ કરોતી, દુઃખી માણસોની સેવા કરે છે. તાદૃશ્ય નરહ, તે જ માણસ અરોગી અર્થાત સ્વસ્થ ભવતી, અરોગી એટલે કે સ્વસ્થ રહી શકે છે કે થઈ શકે છે, બરાબર. હવે તમે જોઈ શકશો કે અહીંયા ઘણા બધા ક્રિયાપદ છે એ તમને આવ્યા. જો સેવનમ, સર્વમ, કાર્યમ, ક્ષમત્વમ, ક્ષમાભાવમ, દાનમ, આ બધી દ્વિતીય એકવચનના રૂપ છે વિભક્તિમાં, અને આ બધા ક્રિયાપદના રૂપ છે. કરોતી, અહીંયા પણ કરોતી છે. ત્યાર પછી ભવતી, આચરતી, કરોતી અને ભવતી, બરાબર. હવે કરોતી 2-4 વખત આવ્યું એટલે એક વખત હું તમને સમજાવી દઉં કે ક્રુ ધાતુ આવશે અને કરવું એનો અર્થ એવો થશે. ત્યાર પછી એ રૂપ શેનું છે તો કે વર્તમાન કાળનું, પરસ્મય પદ, અન્ય પુરુષ અને એકવચન. હવે આય પરસ્મય પદ, અન્ય પુરુષ એકવચન છે, પણ અહીંયા ધાતુ છે એ બદલાઈ જશે. અહીંયા ક્રુ ધાતુ હોય તો આ વત્તા ચર ધાતુ થશે. આ છે ને એ ઉપસર્ગ છે, ચર છે એ મૂળ ધાતુ છે. ત્યાર પછી ભવતી 2 જગ્યાએ છે, બરાબર. ભવ એટલે થવું હોવું, એનો અર્થ એવો થશે. અને આ પણ વર્તમાન કાળ, પરસ્મય પદ, અન્ય પુરુષ એકવચન. બધાય વર્તમાન કાળ, પરસ્મય પદ, અન્ય પુરુષ એકવચનના જ રૂપો છે. બધાની અંદર
તિ પ્રત્યય છે માટે ફક્ત એના જે ધાતુ છે એ જ બદલશે. આગળ જોઈએ તો અત્ર એકહ પ્રશ્ન. અહીંયા એક પ્રશ્ન થાય છે. શું પ્રશ્ન થાય છે? કિમ ઔષધ વિનામ સમ્યક વ્યવહારણાપી જન રોગરહિત ભવિતુમર્હતિ. આપણને બીજું કીધું ને કે સારી રીતે વિચારી અને વ્યવહાર બધા સાથે કરવો. એટલે અહીંયા એ પ્રશ્ન શું કરે છે? શું ઔષધમ વિના, શું દવા વગર, ઔષધિ વગર, સમ્યક વ્યવહારેણમપી સારી રીતે વ્યવહાર કરવાથી પણ જન માણસો રોગરહિત રોગ વગરના ભવિતુમર્હતિ થઈ શકે છે? બરાબર. તો એમ તસ્યદ ઉત્તરમ, તેનો ઉત્તર છે. શું ઉત્તર આપે છે? યદા રોગ શરીરે પ્રવિષ્ટો ભવતી, યદા જ્યારે રોગ શરીરે, શરીરમાં, આ શરીર અકારાંતની સપ્તમી એક વચનનું રૂપ છે. શરીરે પ્રવિષ્ટ ભવતી, શરીરમાં પ્રવેશ કરી જાય છે. તદા ત્યારે ઔષધ્યસ્ય આવશ્યકતા ભવતી, દવાની જરૂર પડે છે. ત્યારે જ ઔષધિની જરૂર પડે છે. પરંતુ શરીરે રોગસ્ય પ્રવેશમ, પરંતુ શરીરની અંદર રોગનો પ્રવેશ એવ ન સ્યાત, થાય જ નહીં. તદર્થમ માનવેન, તે માટે માણસે સમ્યક વ્યવહાર કરણીય એવ, સારો વ્યવહાર છે કરવો જોઈએ. શું કહે છે? કે જો રોગ છે એ શરીરની અંદર પ્રવેશ કરી જાય તો ચોક્કસ છે ઔષધિની કે દવાની જરૂર પડે છે. પરંતુ રોગ જ શરીરની અંદર પ્રવેશ ન કરે માટે છે બધા સાથે કેવો વ્યવહાર રાખવો? સારો, સમ્યક, એટલે સમભાવથી રહેવું. બરાબર. કોઈ મારું છે, તારું છે, એટલે વ્યક્તિને શું થાય? ઈર્ષા આવતી હોય. આ ઈર્ષા છે ને એક પ્રકારનો મનોરોગ છે. તો મનમાંથી આવા અહંકાર, ઈર્ષા, નિંદા, કોકની કુથલી કરવી, એવા ભાવ કાઢી નાખીએ ત્યારે સમ્યક વ્યવહાર છે એ પેદા થાય છે. અને આવો વ્યવહાર છે બધા સાથે કરીએ તો શરીરની અંદર રોગ છે એ પ્રવેશ કરે નહીં. વ્યવહારસ્ય અપી સ્વાસ્થ્ય પ્રભાવો ભવતી, વ્યવહારનો પણ સ્વાસ્થ્ય ઉપર પ્રભાવ છે એ પડે છે. ઇતિ એષઃ ચરક આચાર્યસ્ય ઉપદેશ, આ જ છે આચાર્ય ભવતી ઇતિ એષઃ, પ્રભાવ પડે છે એ જ આ આચાર્ય ચરકસ્ય ઉપદેશ, આચાર્ય ચરકનો ઉપદેશ છે. એટલે આખો પાઠ ભણ્યા પછી આપણને એક સાર મળે કે બધા સાથે હળી મળીને રહેવું જોઈએ. સંપત્યજમ, એટલે જો આપણે સંપીને રહેશું તો એક તો મન છે એ શાંત રહેશે. મન શાંત રહે, ખોટા ઉધામાં ન નાખે તો શરીર પણ સ્વસ્થ રહે છે. અને બધા સાથે છે એ આપણે સારો વ્યવહાર હોય તો શાંતિ પણ મળે છે. એટલે વ્યવહાર છે સારો રાખવો એવી બાબત છે. આખો નિષ્કર્ષ આપણને આ પાઠ ઉપરથી મળે છે. હવે તમે જુદા જુદા ક્રિયાપદો જોયા, પછી આપણે સંધિ છોડી, પછી વિભક્તિના રૂપો જોયા, અને સરસ મજાનું સરળ સમજૂતીમાં આપણે ભાષાંતર જોયું. તો આ બધું ભાષાંતર છે એ તમે એક લીટી સંસ્કૃતની અને એક લીટી ગુજરાતીની એવી રીતે પાકી નોટમાં ઉતારજો અને સરસ મજાનું તૈયાર કરજો. જ્યાં જ્યાં તમને શબ્દના અર્થ છે એ ન સમજાય ત્યાં તમે પાઠ્યપુસ્તકમાં ટિપ્પણીનો સહારો છે એ લઈ શકો છો. બરાબર. અને આવી રીતે પાકી બુકમાં છે એ તમે હોમવર્ક છે એ કરી લેજો. થેન્ક યુ બાળકો.